સમાચારો સાથે આગળ વધીએ તો ગરમીમાં વધારો થતા આરોગ્ય વિભાગ હવે સતર્ક થયું છે। આરોગ્ય વિભાગે એડવાઇઝરી જાહેર કરી છે। ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે 5 બેડ રિઝર્વ રાખવા સૂચના આપવામાં આવી છે। સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર બેડ રિઝર્વ રાખવા સૂચના। શહેરી વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી છે। હીટવેવની તૈયારીઓની સમીક્ષા કરવા સૂચના આપવામાં આવી। જિલ્લા હોસ્પિટલ તથા આરોગ્ય કેન્દ્રોને સૂચના આપી દેવામાં આવી છે। જરૂરી દવાઓ, આઈસ પેક્સ સહિતના સાધનો રાખવા સૂચના અપાઈ છે। રાજ્યમાં અત્યાર સુધીમાં 8 હીટ સ્ટ્રોકના કેસ નોંધાઈ ચૂક્યા છે। ગરમીથી બચવા માટે દરેક હોસ્પિટલોને એવી સૂચના આપવામાં આવી છે કે 5 બેડ એસડીએચ અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે તૈયાર રાખવા, તેમજ દરેક અમારા જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં 2 વોર્ડ દર્દીઓ માટે ખાલી રાખવા, તેમજ જે ORS પેકેટ છે અને દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં રાખવો। અને ખાસ કરીને લોકો માટે પણ એવી સૂચના આપવામાં આવી છે કે જે ગરમીની ઋતુ છે તો એ દરમિયાન બહાર જવાનું ટાળવું, અને જો બહાર જાય તો સુતરાઉ કપડાં પહેરવા, તેમજ વધુ પડતું પાણી પીવું, લીંબુ શરબત પીવું। અને જો કોઈ ગરમીમાં કોઈ પણ દર્દી અથવા કોઈ પણ વ્યક્તિને તાવ આવે કે ચક્કર આવે એવું કંઈ લાગે તો તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે જવું, કે જેથી આપણે આ જે હીટ સ્ટ્રોકથી મૃત્યુ થાય છે એ આપણે અટકાવી શકીએ।